આ ઓરિજિનલ છે કે નકલી છે? નકલી લાગે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દીવ, અને દીવમાં આવેલું એક સરસ મજાનું ધાર્મિક સ્થળ છે જેનું નામ છે ગંગેશ્વર મહાદેવ. અહીં લોકો એન્જોય કરવા તો દીવમાં આવતા જ હોય છે, પણ તેની સાથે એક ધાર્મિક સ્થળ પણ સરસ મજાનું છે. અને ત્યાં તેની રચના એવી સરસ મજાની થઈ છે કે દરિયાના કિનારે અને હાવજ નીચે આવેલું છે એ રીતનું મંદિર, કે આ મંદિરની કહેવત છે કે લગભગ પાંડવોએ આ મંદિરની રચના કરેલી છે. અને ત્યાં શિવલિંગ બનાવવામાં આવેલી છે, અને વારંવાર દરિયાના મોજાથી તેના ઉપર જળ અભિષેક થાય છે. તો સરસ મજાનું અને અદ્ભુત આ મંદિર છે. મંદિર એટલે આમ ધાર્મિક સ્થળ છે. આપણે જોઈએ તો વારંવાર દરિયાના પાણીથી મોજે મોજે એના શિવલિંગ ઉપર જળ અભિષેક થાય છે, અને આની એવી રચના થઈ છે. તો લોકો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે પણ આવે છે. તો જોવાલાયક અને આમ સરસ મજાનું વાતાવરણ અને દરિયા કિનારાની મજા છે. તો આવો દીવ, તો આવવાનું અહીં આવવાનું ચૂકતા નહીં. ગંગેશ્વર મહાદેવ જે જેલથી નાગવા બીચ એ બંને વચ્ચે આવે છે. તો કોઈ પણ પૂછી અને આપણે નાખા સરળતાથી ગૂગલ મેપમાં પણ બતાવે છે. તો અહીં આવવાનું ભૂલશો નહીં, મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં. સરસ મજાનું વાતાવરણ છે, જોવાલાયક પણ છે અને ધાર્મિક સ્થળ પણ છે. હાલો આવું. મામા પછી વચ્ચે આપણે હતા ટાઈમ હતો ને. કેટલા રહેતા